લસા લઘુત્તમ સામાન્ય અવયવી. લસા આપેલી બે કે તેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવી. અવયવી એટલે આપણને ખબર છે ગુણાંક. 12 ના અવયવી તો 12, 24, 36, 16 ના અવયવી તો 16, 32, 48, 8 ના અવયવી તો 8, 16, 24, 6 ના અવયવી તો 6, 12, 18, 5 ના અવયવી તો 5, 10, 15, 20 વગેરે વગેરે અવયવી કહે છે. અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેનો ગુણાકાર થશે. મોસ્ટ આઈએમપી. બે અવિભાજ્ય સંખ્યાઓ હશે તો એનો લસા તેનો ગુણાકાર થશે. નોટ કરી લેજો. બે અવિભાજ્ય સંખ્યા એટલે 3 અને 5 છે તો આનો લસા હંમેશા 15 જ થાય. પછી ક્યારેક એવું પણ બને કે એક સંખ્યા અવિભાજ્ય હોય અને બીજી વિભાજ્ય હોય. એવા કિસ્સામાં પણ હંમેશા એનો ગુણાકાર થશે. દાખલા તરીકે અહીંયા 4 છે અને અહીંયા 7 છે તો આનો લસા હંમેશા એનો ગુણાકાર જ થાય. એક સંખ્યા અવિભાજ્ય હોવાનો મતલબ એ થાય કે એ સંખ્યાનો એક પણ અવયવી કે અવયવ પડવાનો નથી. જો એનો અવયવ ન પડે તો પહેલા આની સાથે એની કોમન નીકળવાના જ નથી. મતલબ એ સંખ્યાને આખી ગુણાકાર તમારે કરી દેવી પડે. લસા આપેલી સંખ્યામાં જેટલો અથવા તેનાથી પણ મોટી સંખ્યા હશે. એક્ઝામ્પલ આપું છું, સમજાવવાનો પ્રયત્ન દેશી ભાષામાં કરું છું કે 18 ને 24 નો લસા આનીથી નાનો કોઈ દી નહીં હોય. 18, 24, 36 નો લસા આનીથી નાનો કોઈ દિવસ નહીં હોય. 5, 10, 15 નો લસા આનીથી નાનો કોઈ દી હોઈ શકે નહીં. 3, 6, 9, 15 આનો લસા 15 થી નાનો કોઈ દી હોઈ શકે નહીં. બીજી વસ્તુ, જ્યારે ક્રમિક કોઈ ઘટનાઓ ઘટતી હોય છે, ક્રમિક ઘટનાઓનો મતલબ એવો થાય કે કોઈ ઘડિયાળના ડંકા છે, જે બેલ વાગતા ને જૂની ઘડિયાળની ડંગ ડંગ, અથવા કોઈ ચર્ચના બેલ છે, અથવા સિગ્નલ પરની અમુક લાઇટો છે, અથવા 3 કે 4 અલગ અલગ કલરના બલ્બ હોય. એ ક્રમશઃ અમુક સમયે વાગતા હોય ને ત્યારે સમજવાનું કે તે લસા સૂચવે છે. નાનામાં નાની સંખ્યાવાળા દાખલાઓ તમામ લસા સૂચવે છે. મોટામાં મોટી સંખ્યા આવશે ગુસા, એ ત્યારે સમજાવીશ. તમને એવું કહેવામાં આવે કે નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 5, 10 ને 15 વડે નિશેષ ભાગી શકાય, તો એ 5, 10, 15નો તમને લસા પૂછો છે. આટલું યાદ રાખવાનું છે. એવી નાનામાં નાની ડોલ શોધો કે 3, 6, 9 અને 15 લીટરના ડબલા વડે ભરી શકાય, તમને લસા પૂછ્યો છે. યાદ રાખજો. ઓકે, આગળ ચર્ચા કરીએ. દાખલાઓ જોશું, વિશેષ સમજાશે. 4, 6, 8 નો લસા. એક શોર્ટકટ એવી છે કે જ્યારે રકમ ખૂબ સરળ હોય, નાની હોય, ત્યારે મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો. મોટી સંખ્યા એટલે કઈ? 8. 8 નો ઘડિયો બોલો. 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32 ઘણે સુધી જાય. પણ તમારે ઘડિયો ન્યા સુધી જ બોલવાનો છે કે જે સંખ્યામાં આ બેના ઘડિયામાં પણ એ સંખ્યા આવી જવી જોઈએ. દાખલા તરીકે 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32 આવી રીતે ઘડિયો 8 નો છે. હવે 6 ના ઘડિયામાં 8 આવે? નો આવે. 6 ના ઘડિયામાં 16 આવે? નો આવે. 6 ના ઘડિયામાં 24 આવે? આવે. 4 ના ઘડિયામાં 24 આવે? આવે. 3 ના ઘડિયામાં 24 આવે છે. લસા તમારો બનશે 24. મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો. ઓકે, જે અવયવ પાડીને લસા ગોતવાની રીત છે એ આદર્શ રીત છે, જૂની અને જાણીતી રીત છે. એનાથી દાખલા જે લોકો વર્ષોથી ગણે છે બિંદાસ ગણવાના, એમાં કોઈ ટેન્શન નહીં લેવાનું. 2 વડે ભાગ હાલશે. 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8. 2 વડે ભાગ હાલશે. 2 એકા 2, 3, 2 દુ 4. 2 વડે ભાગ હાલશે. 3 ના 3, 2 એકા 2. 3 વડે 1 1 1. 3 દુ 6 દુ 12 દુ ને 24. આ બધા અવયવનો ગુણાકાર કેટલો થયો? 24. તો આપણો લઘુત્તમ સામાન્ય અવયવી 24 જવાબ આવશે. આગળ, નીચેનામાંથી કઈ સંખ્યા 3, 4, 5 અને 6 વડે વિભાજ્ય છે? 3, 4, 5, 6 વડે વિભાજ્ય. 3, 4, 5, 6 વડે વિભાજ્ય.
3, 4, 5, 6 વડે વિભાજ્યનો મતલબ એવો થાય આ બધાના ઘડિયામાં ઈ સંખ્યા આવતી હોય તો જ આના દ્વારા વિભાજ્ય હોય, મતલબ આનો અવયવી, લઘુત્તમ સામાન્ય અવયવી લસા ગોતવાનો છે. 3, 4, 5, 6 6 એકાનો ઘડિયો બોલો તોય જવાબ આવી જશે. 2 વડે ભાગ 3, 2 દુ 4, 5, 2 તેરી 6, 2 વડે ભાગ 3 ના 3, 2 એકા 2, 5, 3, 3 વડે ભાગ 3 એકા 3, 3 એકા 3, 5 ના 5, 1 ને 5 વડે ભાગ 1 1 1 1 ગુણાકાર કરી દો. 5 તેરી 15 દુ 30 દુ 60. દાખલાનો જવાબ આપણને મળી ગયો 60. 60 છે ને એ ચારેયના ઘડિયામાં આવશે એટલે ચારેય વડે વિભાજ્ય થશે. 3 વડે કરવું હોય તો 20 તેરી 60, 15 ચોકું 60, 12 પંચા 60, 6 દાન 60. લસા ગોતીએ છીએ આપણે. આગળ 12, 24, 30 નો લસા શોધો. 12, 24 અને 30 નો લસા શોધો. 30 એકાનો ઘડિયો આવડતો હોય થોડે સુધી 4 સુધી તો એનો જવાબ આવી જાય. પણ દાખલો ગણીએ. 2 છક, 2 12, 2 15, 2 તેરી, 2 છક, 15 ના 15, 2 3 ના 3, 2 તેરી 15, 3 વડે 3 એકા એકા 5, 5 એકા 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 થઈ ગયા. 5 તેરી 15 દુ 30 દુ 60 દુ 120, 30 ચોકું 120, 24 પંચા 120, 12 પંચા 12 દાન 120. ત્રણેયના ઘડિયામાં 120 આવે છે. ઓપ્શન એ એ તમારો આન્સર બનશે. આગળ 4, 6, 20, 36 નો લસા શોધો. 4, 6, 20, 36. 2 વડે 2 દુ 2 તેરી 2 દાન 2 18, 2 વડે 2 એકા 3, 2 પંચા 2 નવ્વા, 2 વડે નહીં હાલે એટલે 3 વડે 3 એકા 5, 3 તેરી. હવે સીધા 3 પંચા 15 કરી શકો પણ હવે આપણે આટલું ધીરે ધીરે ભણ્યા છીએ તો એટલા હાટું ઉતાવળ શું કરવી? અવિભાજ્ય સંખ્યાઓ આવી જાય એટલે ગુણાકાર થઈ જાય. 5 તેરી 15 તેરી 45 દુ 90 દુ 180. 180 એવી સંખ્યા છે જે આ બધાના ઘડિયામાં આવે છે. 180 કરતાં નાની 120 છે કે જે 4ના ઘડિયામાં 30 ચોકું 20 છક અને 20 છક થઈ જાય. પરંતુ 36ના ઘડિયામાં 120 આવતા નથી અને આપણે તો લસા ગોતતા હોય ત્યારે બધી સંખ્યાને ધ્યાનમાં લેવાની છે. જવાબ આવશે 180. 180. આગળ 42, 98, 70 વડે ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા કઈ? ફરીથી 42, 98, 70 આવશે. હજી ઘણું આવશે. 2 21 દુ 42, 49 દુ 98, 35 દુ 70. 2 વડે ભાગ હવે નહીં હાલે. 3 વડે 3 સત્તા 21, 49 ના 49, 35. હવે 3 વડે નહીં હાલે. 7 દેખાય છે. 5 વડે હાલશે પણ 7 વડે પહેલાં હલાવીએ. 7 એકા 7, 7 પંચા. બસ હવે આ બેનો ગુણાકાર કરીને ત્યાંની યાર જોડી દો તો જવાબ આવી જાય. પણ આપણે એક સ્ટેપમાં કંજુસાઈ નથી કરવી, લખી જ દઈએ. 2 તેરી 6, 6 સત્તા 42, 42 ગુણ્યા 35. 42 ગુણ્યા 35 નો મતલબ એવો થાય 42 તેરી, 4 તેરી 12, 120 ને 2 તેરી 6, 1260 અને 42 પંચા 210. 1470. 42 ગુણ્યા 35 નો તમે ગુણાકાર કરશો 1470 જવાબ આવશે. આ આપણો લસાગુસાનો 5 નંબરનો દાખલો. હજી આગળ 4 અંકોની નાનામાં નાની સંખ્યા પૂછે એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ હોય કે જેને 2, 3, 8 અને 10 વડે નિશેષ ભાગી શકાય? 2, 3, 8 અને 10. 2, 3, 8, 10 વડે નિશેષ ભાગવા માટે 2 એકા 2, 3 ના 3, 2 ચોક 8, 2 પંચા 10. હવે જો 3, 4, 5 ત્રણેયનો ગુણાકાર કરીને સીધા 2 વડે ગુણાકાર કરો ને તોય જવાબ તો આવી જ ગયો છે. પણ આપણે લાઈનમાં લઈએ. 3 એકા 4, 5, 4 1, 1, 1, 5 અને 5 એકા 5.
5 ચોકુ 20 તેરી 60 દુ 120. 120 એવી નાનામાં નાની સંખ્યા છે કે જેને 2, 3, 8 અને 10 વડે ભાગી શકાય છે. પણ રકમની અંદર એવી ચોખવટ કરી છે 4 અંકની નાની, 4 અંકની નાની સંખ્યા એટલે 1000 કરતા મોટી અથવા 1000 હોવી જોઈએ. અને એવી પહેલી જ સંખ્યા જેને આ બધા વડે ભાગી શકાય, મતલબ જેને 120 વડે ભાગી શકાય. 12 એકાનો ઘડિયો આવડતો હોવો જોઈએ. 120 એકાનો ઘડિયો નહીં, પણ 12 એકાનો. 12 પંચા 60 એટલે 612 છકે 72, 12 સત્તા 84 એટલે 840, 12 નવા 108. 120 ગુણ્યા 9 તમે કરો એટલે 1080 આવે. 1000 પછીની તરત 4 અંકની એવી સંખ્યા 1080 છે કે જેને 120 વડે ભાગી શકાય છે. તો 120 શા માટે પસંદ કર્યા? કારણ કે રકમમાં જે આંકડાઓ પૂછ્યા છે 2, 3, 8 અને 10 એનો લસા 120 આવે છે. તો 1080 ઓપ્શનમાં છે એ ગોતી લઈએ આપણે. યસ, ઓપ્શન સી. તમને પરીક્ષામાં એવો સવાલ પૂછે કે 2, 3, 8, 10 નો લસા શોધો, તો જવાબ 120 છે. પણ એવી નાનામાં નાની 4 અંકની સંખ્યા કે જેને ભાગી શકાય, તો એણે લસા નથી પૂછ્યો. એણે 4 આંકડાની સૌથી પહેલી એવી સંખ્યા પૂછી છે જે આ બધા વડે વિભાજ્ય હોય. 1080 સિવાય કોઈ સંખ્યા પોસિબલ બને નહીં. આગળ 3 ઘડિયાળ અનુક્રમે 12, 15 ને 18 મિનિટના અંતરે વાગે છે. બદલાય છે નહીં, અહીંયા છે ને લાઇટોનો દાખલો સમજીને બદલાય છે લખાઈ ગયું છે, વાગે છે. જો 3 ઘડિયાળ સવારે 9 વાગે એક સાથે વાગી હોય તો ફરીથી કેટલા વાગે 3 એક સાથે વાગશે? ક્રમિક ઘટનાઓ ઘટે છે. હવે એક ઘડિયાળ કેટલી મિનિટે વાગે છે? 12, બીજી 15 ને ત્રીજી 18. આનો મતલબ એવો થાય 24 મિનિટે 12 વાળી વાગશે પણ 15 ને 18 વાળી નહીં વાગે. 30 મિનિટે 15 વાળી વાગશે પણ 12 ને 18 વાળી નહીં વાગે. 36 મિનિટે 18 વાળી વાગશે પણ 12 વાળી ને 18 વાળી બે વાગશે પણ 15 વાળી નહીં વાગે. તો એવી કઈ મિનિટ છે કે જ્યારે 3 હારે વાગે? એના માટે 12, 15 અને 18 નો તમારે લઘુત્તમ સામાન્ય અવયવી ગોતવો પડે. 2 વડે ભાગ, 2 છક 15 ના 15, 2 નવા, 2 વડે 2 તેરી 15 ના 15, 9. હવે 3 વડે હાલશે. 3 એકા 3 તેરી 3 પંચા, પાસો 3 વડે 1 1 5, 5 વડે 1 1 1, 2 દુ 4 તેરી 12 તેરી 36 પંચા 180. 180 મિનિટ એક એવો સમય છે કે જ્યારે 3 ઘડિયાળ એક સાથે ફરીથી વાગશે. એ ખબર કેમ પડે? તો કે જે દર 12 મિનિટે વાગે છે ને એ 180 મિનિટે 15મી વખત વાગશે. 15 મિનિટ વાળી 12મી વખત વાગશે. 18 મિનિટ વાળી 10મી વખત વાગશે. પણ વાગશે એક સાથે, એ પાકું છે. એવો ફિક્સ સમય કયો મળ્યો આપણને? 3 કલાક. 180 મિનિટ એટલે 3 કલાક. હવે 3 ઘડિયાળ સવારે કેટલા વાગે? 9 વાગે વાગી હતી. એ પછી 3 વારા ફરતી એમ વાગ્યા કરે, એકલી પહેલી વાગે, બીજી વાગે, ત્રીજી વાગે, પણ 3 ફરીથી વાગવાની હોય 9 વાગ્યા પછી. એવી ઘટના ક્યારે ઘટશે? તો કે 180 મિનિટ એટલે કે 3 કલાક પછી. 9 વાગ્યા પછી 3 કલાક કેટલા વાગે બને? બપોરે 12 કલાકે. બરોબર. સારું છે ઓપ્શન રાત્રે 12 કલાકે નથી, છોકરા મૂંઝાઈ જાય. પણ બપોરે 12 કલાકે, કારણ કે સવારે 9 વાગ્યા પછી 3 કલાકનો સમય એ બપોરના જ 12 વાગે. ઓકે, સમજાઈ જવું જોઈએ. 50-60% તો સમજાઈ જવું જોઈએ. બરોબર, આટલી અપેક્ષા રાખું છું. 50-60% સમજાઈ જાય તો દાખલા પૂરા થતા થતા ઘણું સમજાઈ જાય. 3 ટ્રાફિક સિગ્નલ અનુક્રમે 10, 15, 20 મિનિટના અંતરે વાગે છે. સવારે 6, 10 વાગે 3 એક સાથે બદલાયા હતા. અહીંયા બરોબર છે. તો તે પછી હવે કેટલા વાગે એક સાથે બદલાશે જોઈએ? 10, 15 અને 20. 10, 15 અને 20. 2 વડે 2 પંચા 15 ના 15, 2 દાન. 2 વડે 5, 15, 5. 5 વડે 3 વડે લાવી દઉં. 5 ના 5, 3 પંચા 5 ના 5. 5 વડે હાલે એટલે
બધું પૂરું થઈ જાય. 5 તેરી 15 દુ 30 દુ 60. આનો ગુણાકાર 60 મિનિટ આવ્યો. 60 મિનિટનો મતલબ એવો થાય અન અવર. અવરની આગળ આર્ટિકલ એન લાગે. અન અવર, બરાબર, એન અવર જે બોલો એ 1 કલાકનો સમય લાગે. 1 કલાક પછી ત્રણેય સિગ્નલ ફરીથી બદલાશે અથવા ફરીથી લાઇટો વાગશે, લાઇટો ફરીથી ચાલુ થશે. જે તમે વાપરી શકો શબ્દ એ વાપરી શકો. મતલબ 10, 15 ને 20નો લસા આવ્યો 60. 1 કલાક, 6 કલાક અને 10 મિનિટના સમયે ત્રણેય લાઇટો એકસાથે શરૂ થઈ હતી. તો હવે પછી ક્યારે શરૂ થશે? તો કે સવારે 7 કલાક અને 10 મિનિટે, 7:10 વાગ્યે. આગળ 2, 3, 5, 2, 3, 7નો લસા શોધો. હવે લસાનો મતલબ એવો થાય બંનેમાં કોમન હોય એ તો લઈ જ લેવાનું, એ ઉપરાંત પણ બીજું લઈ લેવાનું. આ 2, 3, 5 આખે આખા લઈ લ્યો. 2, 3, 5 આખે આખા લઈ લીધા. હવે અહીંયા 2 ને 3 છે તો કે આવી ગયા છે. 7 બાકી છે, લઈ લ્યો. 7 પંચા 35, 35 તેરી 105 દુ 210. આ જવાબ કેટલું સરળ છે જુઓ. ઘણા વિદ્યાર્થીઓ ડબલ મહેનત કરવા માંગતા હોય ને એ આમ પણ કરે. 2 તેરી 6 પંચા ને આ 30 થયા, 2 તેરી 6 સત્તા 42 થયા. તો હવે 30 ને 42નો એ લસા ગોતશે આવી રીતે. આમ 2, 15, 21, 3, 5, 7, 5, 1, 7, 7, 1, 1. 7 પંચા 35 તેરી 105 દુ 210. રેડી? 210. આમાં જે છે ને એ બધું લઈ લેવાનું. પછી આમાં આવી ગયું હોય એ આમાં નહીં લેવાનું, બાકી હોય એ લઈ લેવાનું. ગુસા હશે ત્યારે બેયમાં હશે એ જ લેવાનું. આ દાખલાનો ગુસા પૂછે તો 5 અને 7 નહીં લેવાના, કેમ કે એ બે જગ્યાએ નથી, 2, 3 લેવા પડે. એ આવશે ત્યારે સમજજો. એની પછીનો દાખલો. કોનો લસા 450 છે? નીચેનામાંથી કોનો લસા 450 છે? ઓકે, 2, 2, 3, 5 આ એક સંખ્યા છે. આખે આખે લઈ લો. 2, 2, 3, 5. હવે 2 આવી ગયા નહીં લેવાના, 3 આવી ગયા નહીં લેવાના, બીજા 3 લઈ લેવાના, 5 આવી ગયા નહીં લેવાના. અહીંયા 2, 2, 3 તો લઈ, 2, 2, 3, 7 લઈ જ લેવાના. 2, 2, 3, 7 લઈ લીધા. 2, 2 આવી ગયા નહીં લેવાના, ત્રીજા 2 બાકી છે એ લઈ લેવાના, 7 નહીં લેવાના. આગળ આવી ગયા છે 3, 3, 5, 5. 3, 3, 5, 5. 2 બાકી છે લઈ લ્યો. 3 આવી ગયા નહીં લેવાના, 5 આવી ગયા નહીં લેવાના, 5 બીજી વખત પણ આવી ગયા. જો 2, 5 છે નહીં લેવાના. 2, 2, 3, 3. 2, 2, 3, 3. 2 આવી ગયા, 3 3 વખત છે એટલે 1 વખત લેવાના. સમજો, આ 3 2 વખત આવ્યા, અહીંયા 3 3 વખત છે તો 2 વખત ના નહીં લેવાના, પણ આ લઈ લેવાના. આ 2 તો છે જ તે લેવાના નહીં. આમાંથી આ બે સંખ્યાઓના બધાના લસા ગોતી લીધા. 450 જવાબ કોનો આવે છે જોવાનું છે. 3 તેરી 9, 9 તેરી 27 દુ 54 દુ 108. આનો લસા 108 આવશે. 5 દુ 10 પંચા 50, 5 તેરી 15 તેરી 45. આનો લસા 450 આવશે. 2 દુ 4 તેરી 12, 12 સત્તા 84 દુ 168. આનો લસા 168 આવશે. 2 દુ 4 તેરી 12 પંચા 60, 6 તેરી 18. આનો લસા 180 આવશે. કેટલો માંગ્યો છે? 450. જવાબ તમારો સી. સી જવાબ આવશે. બરોબર. 55 25, 3 તેરી 9, 25 9 225. આ એક સંખ્યા 225 થઈ. 2 તેરી 6 પંચા 30, 3 પંચા 150. બીજી સંખ્યા 150 થઈ. 225 અને 150નો લસા તમારે ગોતવાનો હોય. જો આ તો વધારાનું કામ કરીએ છીએ ખાલી આપણે. 25 9 25 6, 3 તેરી 3 દુ, 3 એકા 2, 2 1 1, 2 તેરી 6 તેરી 18, 25 ગુણ્યા 18. 250 અને 25 8 200 બીજા 450. બધી રીતે તાળા મળી ગયા. સમજવાનું શીખવાનું છે, બાકી પરીક્ષાની અંદર તો સીધી જ ખબર પડી જવી જોઈએ. આ હાથ છે, હાથવાળો કોઈ દી જવાબ ન બને. નાના નાના આંકડા હોય કોઈ દી જવાબ ન બને. 2 ને 3નો લસા કોઈ દી 450 ન થાય.
આ રીતે આગળ 3 અંકોની નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 4, 6, 8, 4, 8, 12 વડે નિશેષ ભાગી શકાય. હવે 4, 8 અને 12 વડે ભાગી શકાય મતલબ 4, 8, 12 ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા. 12 એકાનો ઘડિયો બોલવાનો ચાલુ કરો ને તોય જવાબ આવી જાય. પણ આપણે 4, 8, 3 અંકોની ઓકે 3 અંકોની કીધી છે. બાકી તો મને એમ જ થયું 12 દુ 24 તો આવી ગયો સીધો. લસા આવશે 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, 2 એકુ એકુ 3, 3 એકુ 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 4 ગુણ્યા 2 ગુણ્યા 3, 4 દુ 8 ને 3 24. હવે 24 ના ઘડિયામાં આવતી હોય 3 અંકોની નાનામાં નાની સંખ્યા. 24 એકાનો ઘડિયો 24 દુ 48, 24 તેરી 72, 24 ચોખ્ખું 96, 24 પંચા 120, 24 પંચા 120. 120 કરતાં નાની એવી એક પણ સંખ્યા નથી કે જેના આંકડા 3 હોય અને 24 વડે વિભાજ્ય હોય. જવાબ તમારો આવશે 120. 104 ના ઘડિયામાં 24 નો આવે, 240 ના ઘડિયામાં 24 આવે, પણ આપણે તો નાની સંખ્યા પૂછી છે એટલે 120 લાગુ પડે છે. થોડુંક આગળ વધીએ. એવી નાનામાં નાની સંખ્યા કે જેને 8, 10, 12 વડે ભાગવાથી દરેક સ્થિતિમાં શેષ 4 વધે. હવે જ્યારે દરેક સ્થિતિમાં શેષ 4 વધે ને આવા દાખલાની અંદર સંખ્યાઓનો લસા ગોતીને જે લસા આવે એમાં તમારે 4 પ્લસ કરી દેવાના. મસ્તીનો તાળો મળી જાય. જો શીખવાડો. 8, 10, 12, 2 ચોકું 2 પંચું 2 છક, 2 દુ પંચું 2 તેરી, 2 1 5 3, 3 1 1 5 5 1 1 1, 5 તેરી 15 દુ 30 દુ 60 દુ 120. હવે 120 એવી સંખ્યા છે કે જેને 8, 10, 12 વડે ભાગી શકાય. પણ કવિએ કાવ્ય પંક્તિની અંદર એવું પૂછ્યું છે કે ભાગી તો શકાય, ભાગાકાર થવા ઉપરાંત શેષ 4 વધવી જોઈએ. તો તમારે આ 120 ની અંદર 4 એડ કરી દેવાના. 124. 124 ને તમે 8 વડે ભાગો તો 4 શેષ વધશે. 124 ને 10 વડે ભાગો 4 શેષ વધશે. 124 ને 12 વડે ભાગો 4 શેષ વધશે. મતલબ ત્રણેય વડે ભાગાકાર પણ થાય છે અને દરેકમાં 4 4 4 શેષ પણ વધે છે. આગળ જો કોઈ બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા એટલે યાદ કરો ઓલું, બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા 117 થાય. x અને y બે અવિભાજ્ય હોય અને એનો લસા એનો ગુણાકાર થાય. આનો લસા xy થાય. તેઓનો ગુણાકાર 117 છે. તો ગુણાકાર 117 છે તે સંખ્યાઓ કઈ હશે? તેનો લસા શું હશે? હવે સાંભળજો. 117 કોનો કોનો ગુણાકાર છે ખબર છે? 13 9 117 અને 117 એકા 117. કાં તો એ બે સંખ્યા આ અને આ હોય, કાં તો આ અને આ હોય. પરંતુ એક સંખ્યા અવિભાજ્ય છે તો એક વિભાજ્ય છે. લાગુ પડી આવડી આ 13 9 117. તો એક સંખ્યા 13 છે ને બીજી સંખ્યા 9 છે. જો કોઈ બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા અવિભાજ્ય હોય આ, તેઓનો ગુણાકાર 117 હોય આ, તો તેનો લસા શોધો. બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેમનો ગુણાકાર જ થાય. આ દાખલો તો ખાલી આપણને એણે કસરત કરાવી. અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર આપ્યો છે, એ જ એનો લસા છે. શરૂઆતની અંદર IMP લખ્યું હતું, બરોબર? અને આ દાખલો ગણીને કરો તોય આ બેનો લસા 117 જ આવશે. જવાબ તમારો આવશે 117, 117. ઓકે, આગળ. ચોકલેટની બે બ્રાન્ડ અનુક્રમે 10 અને 12 ના પેકિંગ્સમાં મળે છે. એક પેકિંગમાં 10 ચોકલેટની, બીજી પેકિંગમાં 12 ચોકલેટ. જો મારે બંને બ્રાન્ડની ચોકલેટની એક સરખી સંખ્યામાં ખરીદી કરવી હોય, હું પેકેટ અલગ અલગ ભલે લઉં પણ ચોકલેટો સરખી મળવી જોઈએ. પ્રત્યેક બ્રાન્ડના ઓછામાં ઓછા કેટલા પેકિંગ લેવા પડે? ઓછામાં ઓછો સંખ્યા વાપરી છે 10 અને 12 નો લસા લેવાનો છે.
12 એકાનો ઘડીઓ ઠપ કરી દઈએ ને તોય આવડી જાય. 2 પંચા 2 છક, 5 એકા 6, 6 એકુ 6, 6 પંચા 30 દુ 60. 60 ચોકલેટ લેવી પડે આને. કેટલી? હવે જે પેકિંગમાં 10 આવે છે એની 60 લેવી હોય તો ગુણ્યા 6 કરવા પડે, અને જેમાં 12 આવે છે એની 60 લેવી હોય તો ગુણ્યા 5 કરવા પડે. 10 છોકું 60, 12 પંચા 60. તો 10 વાળા 6, 12 વાળા 5. 10 ના 6 પેકિંગ, 12 ના 5 પેકિંગ. 10 ના 6 પેકિંગ લે ને એટલે 60 ચોકલેટ થઈ ગઈ. 12 ના 5 લે તો 60 થઈ ગઈ. આગળ ઓપ્શનમાં ઘણા જોઈને આ નહીં ટીક કરે, ઓપ્શનમાં લોકો આ ટીક કરશે કે 12 ના 10 પેકિંગ લે તો 120, અને 10 ના 12 પેકિંગ લે તો 120, અને 12 ના 10 લે તો પણ 120. કારણ કે આ 10 ને 12 ના આંકડા આપણા આંખોને ગમે છે, તરત એનું આપણે સોલ્યુશન લાવી દીધું. પરંતુ અહીંયા ચોખવટ એ લોકોએ કરેલી છે કે ઓછામાં ઓછા કેટલા પેકિંગ લેવા, અને ઓછામાં ઓછા માટે આ બે જવાબ આવે છે. તો ઓછા કયા છે? 60. અને ઓછા માટે જ શબ્દ વપરાય છે લઘુત્તમ સામાન્ય અવયવી. ઓકે, આભાર. જો વિડીયો જોવાની ખરેખર મજા આવી હોય અને તમને એવું લાગ્યું હોય કે તમને પણ કાંઈક અંદરથી કોન્ફિડન્ટ આવે છે કે હું પણ હવે ગણિત શીખી શકીશ, તો તાત્કાલિક ધોરણે એની પ્રેક્ટિસમાં જઈને ઘાયગા પ્રેક્ટિસ કરી નાખો. પ્રેક્ટિસ કર્યા બાદ તમને એમ લાગશે જ કે હવે ગણિત મને પણ આવડે છે. જય હિન્દ, જય ભારત.